કરીશું ખબર ઉપર નજર કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બોલિવૂડથી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે। તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે। તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાની વાત સામે આવી રહી છે। આ કારણસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મનોજ કુમાર ભારતીય સિનેમામાં ભરતકુમાર તરીકે જાણીતા છે। મનોજ કુમારને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા। પહેલો ફિલ્મફેર એવોર્ડ 1968માં ફિલ્મ ઉપકાર માટે તેમને મળ્યો હતો। ઉપકાર ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે તેમને 4 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા હતા। 1992માં તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા। 2016માં તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા। તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે। એક્ટર અને ડિરેક્ટર મનોજ કુમારનું સમગ્ર જીવન એક જ સંદેશ આપવામાં વીત્યું કે દેશ પ્રેમ કેટલો મહત્વનો છે। તેઓ દેશ પ્રેમને પડદા ઉપર લાવનારા પ્રથમ સ્ટાર હતા। પૂરબ ઓર પશ્ચિમ, ઉપકાર, શહીદ અને ક્રાંતિ જેવી ફિલ્મોમાં જોરદાર એક્ટિંગને લઈને લોકોએ તેમને ભારતકુમાર કહેવાનું શરૂ કરી દીધું હતું। વર્ષ 2015માં તેમને ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। દેશભક્તિની ફિલ્મોને મળેલો રિસ્પોન્સ જોઈ તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમને જય જવાન જય કિસાનના નારા પર ફિલ્મ બનાવવાનો પણ આગ્રહ કર્યો હતો। મનોજ કુમારની વાત કરવામાં આવે તો બોલિવૂડના પ્રસિદ્ધ એક્ટર મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન થયું છે। આ સાથે જ વધુ જાણકારી સાથે સ્ટુડિયોથી જોડાઈ રહ્યા છે અમારા સહયોગી અનિલ પટેલ। જી અનિલ, જણાવશો, હાલમાં જ કહી શકાય કે બોલિવૂડ માટે ખૂબ શોકજનક સમાચાર સામે આવ્યા। પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે, શું છે જાણકારી? ખાસ કરીને કામેશ જે રીતે માહિતી મળી છે, સ્વાભાવિક છે કે 87 વર્ષના જૈફ ઉંમરની અંદર તો આ ફાની દુનિયાને વિદાય કરી છે। પણ એક મોટી ખોટ જે છે, જે એક કહેવાય કે એક અધ્યાય હતો દેશભક્તિ ફિલ્મોનો, અને એમાં ભારતકુમાર તરીકે જાણીતા મનોજ કુમાર કઈ રીતે તેઓ રૂપેરી પડદા ઉપર તમામ વસ્તુને લઈને આવ્યા, તમામ ક્ષેત્રે તેમને ફિલ્મો બનાવી। એ ખેડૂતોને સમસ્યાની વાત હોય, વિદેશમાં ભારતના નામની વાત હોય, ભારત અને પાકિસ્તાનના યુદ્ધની વાત હોય, કિસાનોની વાત હોય, સામાન્ય લોકોની વાત હોય, એ તમામ ક્ષેત્રે તેમણે ફિલ્મમાં કામ કર્યું। જો તેમના એક જીવન ઝરમર ઉપર હું તમને વાત કરું તો 1937માં એબટાબાદ, જે અત્યારે પાકિસ્તાનમાં છે, ત્યાં તેમનું જન્મ થયું છે। હરિકૃષ્ણ ગોસ્વામી એમનું નામ હતું। પણ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે તેમના માતા પિતા જે છે એ ભારત આવી ગયા, અને પછી અહીંયા જે હિન્દુ કોલેજ છે ત્યાં એમની અભ્યાસની તમામ વસ્તુ થઈ। શરૂઆતથી જ તેમને ફિલ્મો પ્રતિ ખૂબ જ રોચકતા હતી, એમને આકર્ષણ હતું। અશોક કુમાર, દિલીપ કુમાર અને કામની કૌશલ જેવા જે અભિનેતાઓ હતા તત્કાલીન સમયમાં, તેમનાથી તેઓ પ્રભાવિત હતા અને ખૂબ એ લોકોની ફિલ્મો જોતા। ત્યાંથી જ્યારે તેઓ થિયેટર જોઈન કર્યું દિલ્હીમાં, પણ તેમને લાગ્યું કે તેમને મોટા પડદા ઉપર કામ કરવું જોઈએ, એટલે તેઓ મુંબઈ ગયા। સૌથી પહેલાં 1957ની વાત કરી તો ત્યાં તેમણે ફેશન ફિલ્મમાં કામ કર્યું। એના પછી જે છે કાંચ કી ગુડિયા, અને પછી સતત જ્યારે ફિલ્મ સફળ થતી ગઈ અને સતત તેઓ ફિલ્મમાં આગળ ગયા। વાત કરું તમને 1965ની તો સ્વાભાવિક છે એ સમય દરમિયાન ભારત અને પાકિસ્તાનનો યુદ્ધ થયો હતો, અને જ્યારે તેઓ લાલ બહાદુર તત્કાલીન પીએમ લાલ બહાદુર શાસ્ત્રીથી મળ્યા ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી તેમને એક વાત કહી હતી કે તમે જ્યારે યુદ્ધો થાય ત્યારે બોર્ડર ઉપર અને ખાસ કરીને ખેડૂતોને કેવા પ્રકારની મુખ્ય સમસ્યા થાય છે તેના ઉપર તમે ફિલ્મ બનાવો। એ સમય દરમિયાન મનોજ કુમારને સીધી રીતે ફિલ્મ બનાવવાનો અનુભવ નહોતો, છતાં તેમણે પ્રયત્ન કર્યો અને ઉપકાર જેવી ફિલ્મ ત્યાં બનાવી, જે ખૂબ સફળ રહી જે તે સમય દરમિયાન। મોટી વાત એ હતી કે લાલ બહાદુર શાસ્ત્રી જે તે સમય દરમિયાન તાસ્કંદ ગયા હતા પંચશીલનું જે કરાર કરવા માટે, ત્યાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું અને ત્યાં તેઓ પરત નહોતા આવી શક્યા। એ વાતનું દુઃખ જે છે એ સ્વયં મનોજ કુમાર પોતાની વાતમાં કહી ચૂક્યા છે કે લાલ બહાદુર શાસ્ત્રી જોઈ નહોતા શક્યા। પણ એના પછી સતત તેઓ, તમે જુઓ, એ ફિલ્મ તેઓ સતત પૂર્વ પશ્ચિમથી લઈને ભારત, તમને ખ્યાલ હોય તો ફિલ્મ અત્યારે પણ જ્યારે તમે એક ગીત આવે છે જબ જીરો દિયા મેરે ભારતને, એ ગીત અત્યારે પણ લોકોમાં જે છે ઉત્સાહ અને રોમાંચ ઉદ્ભવ કરે છે, કારણ કે એમાં ભારત કેવી રીતે આગળ આવ્યું અને ભારતની શું શું ઉપલબ્ધિઓ છે, એટલે તમને ભારતીય હોવાનું ગર્વ હંમેશા હોવો જોઈએ, એ વાત તેમણે વ્યક્ત કરી હતી।
જય જવાન જય કિસાન, વો કોન થી, દો બદન, આવા અઢળક ફિલ્મો. એ સિવાય છેલ્લો 1995માં જ્યારે મેદાને જંગ એક ફિલ્મ આવી હતી, છેલ્લે એ ફિલ્મમાં તેઓ દેખાયા હતા અને એના પછી તેમને લગભગ રિટાયરમેન્ટ ફિલ્મ એમની તબિયતના કારણે એની તમામ વસ્તુના કારણે તેમણે લઈ લીધું હતું. પણ એક વાત તમને કહું, જ્યારે ઇમરજન્સી લાગી 1974-75ની વાત કરીએ ત્યારે ઇન્દિરા ગાંધી સાથે તેમના ખૂબ સારા સંબંધો હતા, છતાં તેમણે ઇમરજન્સીનો વિરોધ કર્યો હતો. આજના અભિનેતાઓની જેમ નહીં કે સરકારની હામાં હા ને સરકારની નામાં ના, સરકાર જે ટ્વીટ કરે એ તમામ વસ્તુ કરે. અને એવા અભિનેતાઓ જે પીએમથી પૂછે કે તુમ આપ આમ ચૂસ કે ખાતે हैं કે કાટ કે ખાતે हैं કે આપ બટવા ક્यों નહીં રખતે, એવા કોઈ સવાલ નહીં. સીધી તેમણે વિરોધ કર્યો હતો. એનું નુકસાન પણ તેમને નુકસાન જે છે એની ભરપાઈ કરવી પડી હતી. શોર ફિલ્મ તેઓ રિલીઝ કરવા માંગતા હતા, પણ દૂરદર્શને રિલીઝ થાય પહેલાં જ એમની ફિલ્મને દૂરદર્શન પર આપી દીધી હતી. એ સિવાય 10 નંબરી ફિલ્મને જે બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર છે એણે બેન કરી દીધું હતું. ઇમરજન્સીની પોઝિટિવ સાઇડ ઉપર એક ફિલ્મને ડિરેક્ટ કરવાની હતી, ડોક્યુમેન્ટરી કરવાની હતી. અને અમૃતા પ્રીતમ તત્કાલીન સમયના ખૂબ મોટા લેખિકાએ એમને એ સ્ક્રિપ્ટ લખી હતી. એ સ્ક્રિપ્ટ પણ એમને નહોતી ગમી, કારણ કે એમાં સરકારની સારી વાતો હતી અને સરકારની મહિમા મંડન કહો એવી વાત હતી, પીઆર હતું. એટલે એમણે અમૃતા પ્રીતમને ફોન કરીને ખકડાવ્યા હતા કે શું તમે સમજોતો કરી લીધો છે સરકાર સાથે. અને અમૃતા પ્રીતમે શર્મિંદા થઈને કહ્યું હતું, એમને અંદરથી ગ્લાની ફીલ થઈ કે સરકાર સાથે મળી ગયા છે. એમણે કહ્યું હતું કે તમે સ્ક્રિપ્ટ ફાડી નાખજો. એટલે આ એક વ્યક્તિત્વ હતો મનોજ કુમારનો. અને તમે ભારત કુમાર કહી શકો છો કે તમામ દૃષ્ટિએ જ્યાં તેમને વિરોધ કરવા જેવું લાગ્યું, પબ્લિક ડોમેનમાં આવીને તેઓ વિરોધ પણ કરતા. જ્યાં દેશભક્તિની વાત આવે ત્યાં સરકારની સાથે પણ તેઓ દેખાયા, લોકોની વાત પણ મૂકી. એક નાની વસ્તુઓ એ સામાન્ય લોકોની કેવી રીતે મુશ્કેલી પડી રહી છે એ પણ તેમને વસ્તુ દેખાડી છે. સાથે ભારત કેવી રીતે પોતાની ચરમ શીખ ઉપર પહોંચી શકે છે, નોકરીઓ ઉપર તેમને જે ફિલ્મો બનાવી, મહિલાઓ ઉપર તેમને ફિલ્મ બનાવી, સામાજિક સમસ્યાઓ ઉપર તેમને ફિલ્મ બનાવી. કોઈ જે વસ્તુઓ બાકી નહોતી કે તેમણે ફિલ્મ બનાવી ન હતી. છતાં પણ આજે જ્યારે તેમનું નિધન થયો છે, મેં તમને કીધું એ પ્રમાણે એક આખો અધ્યાય જે છે એ અધ્યાય જે છે તેમનો પૂર્ણ થયો છે. પણ તેમનું આખી સ્ટોરીઝ તમને વાત કરું, તેમની કથાઓ જે છે જરૂરથી જે નવા ફિલ્મ લોકો મેકરો છે તેમના માટે હંમેશાથી એ મિસાલ સાબિત થશે. કામેશ જયનીલ, આપનો આભાર.